Good morning all, welcome back. Today we are going to learn about language functions and in which we are going to learn about describing person. આપણો નેક્સ્ટ જે લેંગ્વેજ ફંક્શન્સ છે એનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ખૂબ જ સરસ છે, ખૂબ જ સરળ છે. જોઈએ આપણે લખીએ નેક્સ્ટ તમારે જે નંબર છે એ આપણે આપવાનો છે. લખીએ ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે આપણે લેંગ્વેજ ફંક્શન નું નામ જ એવું છે કે એની ઉપરથી આપણને ખબર પડી જાય કે આમાં શું આવતું હશે. શું નામ છે? ડિસ્ક્રાઇબિંગ અને પર્સન. બે ભેગું કરીએ એટલે શું થાય? ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે ડિસ્ક્રાઇબ કરવું એટલે શું? તો કે વર્ણન કરવું. બરાબર, આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન આવે છે તો એમાં આપણે શું કરીએ છીએ તો કે આપેલું આપણને જે પિક્ચર આપેલું છે સરસ મજાનું, એ પિક્ચરના આધારે આપણે 10 થી 15 વાક્યો છે એ લખવાના હોય છે ઇન્ટુ પેરેગ્રાફ. બરાબર કે પેરેગ્રાફમાં તો એ આપણે પિક્ચર જોઈને જ લખવાના છે કે ભાઈ પિક્ચરમાં આ વસ્તુ છે, આ જગ્યાએ પડી છે, આ નોર્થ ડિરેક્શનમાં છે, આ સાઉથ ડિરેક્શનમાં છે, આટલી એક્ટિવિટી થઈ રહી છે, આટલી શોપિંગ થઈ રહી છે, આટલા લોકો ઊભા છે, આટલી બસ આવે છે, આટલા વાહનો છે. બરાબર, એટસેટ્રા એટસેટ્રા જે આપણને પિક્ચર જેની વિશે આપેલું છે એની વિશે આપણે ડિસ્ક્રિપ્શન કરીએ છીએ, ડિસ્ક્રાઇબ કરીએ છીએ કે આપણે પિક્ચરનું વર્ણન શબ્દોમાં કરીએ છીએ. તો એવી જ રીતે મિત્રો આપણે વર્ણન કરવાનું છે, પણ કોનું? પર્સન, એટલે કે વ્યક્તિનું, કોઈ વ્યક્તિનું વર્ણન કરવાનું છે. હું તમને ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કે ક્લાસમાં માની લો કે 30 થી 40 છોકરા છે. છોકરીઓ બંને ભેગા છે. બરાબર, સ્ટુડન્ટ્સની વાત કરીએ છીએ આપણે. તો હવે એમાંથી કોઈ એક સ્ટુડન્ટની વાત કરવી છે ને મને એનું નામ નથી ખબર, મારે એનું વર્ણન કરવું છે, મારે કોઈ બીજા શિક્ષકને એની વિશે વાત કરવી છે, તો હું શું કહીશ કે જો ને પેલો છોકરો જેના વાંકડિયા વાળ છે, એકદમ દુબળો છે, ઈ આવા કપડાં પહેરે છે, ક્યારેક શૂઝ નથી પહેરતો, તો ઈ શું થયું? એ વ્યક્તિ વિશેનું વર્ણન થયું. હું એ વર્ણન કરીશ એટલે હું જેની પાસે વર્ણન કરું છું એ વ્યક્તિ ઓળખી જશે કે ભાઈ હું આની વિશે વાત કરું છું. મારે એને નામ દેવાની જરૂર નથી. હું એનું ફિઝિકલ ડિસ્ક્રિપ્શન કરીશ, હું એને શારીરિક રીતે એનું વર્ણન કરીશ કે ભાઈ એ આવી આવી પ્રવૃત્તિ કરે છે, આવા કપડાં પહેરે છે, આવું નાસ્તો લઈને આવે છે, એ બધું વાત કરીશ એટલે એ વ્યક્તિ જે હું એને વાત કરું છું એ સમજી જશે કે આ કયા વ્યક્તિ વિશે વાત કરે છે. બરાબર, તો એને જ મિત્રો ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન કર્યું કહેવાય. આપણા ફંક્શનનું નામ ગુજરાતીમાં લખીએ તો થશે વ્યક્તિનું વર્ણન અથવા વ્યક્તિ વર્ણન. કે આપણે વર્ણન કરવાનું છે કોઈ વ્યક્તિનું જેનું નામ થશે ડિસ્ક્રાઇબિંગ પર્સન, કે કોઈ વ્યક્તિનું વર્ણન. બરાબર, તો હવે એમાં આપણે બે ત્રણ નિયમો છે લખી નાખીએ કે આમાં શું કરવાનું છે તો કે અહીં વ્યક્તિના શારીરિક લક્ષણો અને દેખાવનું વર્ણન કરતા શબ્દો તથા વિશેષણોનો ઉપયોગ છે એ થાય છે. તો આપણે લખીએ કે અહીં વ્યક્તિના શારીરિક લક્ષણો તથા વર્ણન કરતા શબ્દો અને વિશેષણોનો ઉપયોગ થાય છે. તો આમાં શું હોય તો કે વ્યક્તિના શારીરિક લક્ષણો છે એને આપણે વર્ણવવાના હોય, માનસિક લક્ષણો છે એને આપણે વર્ણવી શકીએ નહીં. હવે કોઈકની આપણે શું કહેવાય પ્રેઝન્સ ઓફ માઇન્ડ કેટલી છે એ આપણે માપી શકીએ, પણ આપણે એને દેખાડી શકીએ નહીં કે આવી રીતે આની પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે એ ઓછી છે. બરાબર, તો આપણે એના માનસિક લક્ષણોનું વર્ણન કરીએ તો એ માનસિક લક્ષણો તો દર ત્રીજી વ્યક્તિએ સમાન હોવાના. હું જે વ્યક્તિને વર્ણન કરું છું તમારું લોકોનું અને એને એમ કહું તો કે એને પરીક્ષામાં એટલા માર્ક એવરેજ આવે છે અને એ 2-3 વખત નાપાસ થાય છે, તો ક્લાસમાં નાપાસ થવા વાળા છોકરા એક ન હોય, ઘણા બધા હોય, અથવા તો સારા માર્ક્સ લાવવા વાળા છોકરા પણ ઘણા બધા હોય. તો હું એની માનસિક બુદ્ધિ ક્ષમતાનું જે હું એને ડિસ્ક્રિપ્શન ના કરી શકું. હું એને ડિસ્ક્રિપ્શન કરું તો હું જે વ્યક્તિ વિશે વાત કરું છું એવું બને કે એની વિશે એ ના સમજી શકે, પણ એનું ફિઝિકલ અપિયરન્સ, એનો શારીરિક દેખાવ કેવો છે એ હું જો એને કહું તો એ વ્યક્તિ સહેલાઈથી સમજી શકે. શા માટે? કારણ કે શારીરિક દેખાવ છે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ.
હવે હું જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યો એ વ્યક્તિને હું એમ કહું કે ભાઈ ઈ છે ઈ આવી રીતના શર્ટ પહેરે છે, એને ચેક્સ વાળા શર્ટ નથી ગમતા, પ્લેન શર્ટ વારાફરતી પહેરે છે, એનું માથું છે એ આવી રીતે ઓળેલું હોય છે, ઘણી વખત એની કાન છે એની ઉપર એને માસ્ક પહેર્યું હોય, બરાબર, અત્યારે માસ્ક પહેરવાની ફેશન છે, ઘણી વખત એ ચશ્મા પહેરે છે, એનું બેગ છે એ આવા કલરનું છે, એના શૂઝ છે એ આવા છે, એ ઘણી વખત સોક્સ નથી પહેરતો, ઘણી વખત બેલ્ટ નથી પહેરતો. તો એ બધું જે વર્ણન છે એ શું છે? તમારા ફિઝિકલ અપિયરન્સનું વર્ણન છે, કે તમારો શારીરિક દેખાવ કેવો છે એનું વર્ણન છે. હવે શારીરિક દેખાવ કરતું જે વાક્ય હશે એમાં આપણે કયા ફંક્શન લખવાના છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. કે આપણને જે સેન્ટેન્સ આપેલું છે એમાં તમારે સેન્ટેન્સમાં જોવાનું કે આ સેન્ટેન્સમાં શું વાત થઈ રહી છે, કોઈ વ્યક્તિ વિશે વાત થઈ રહી છે કે આપણે કોઈ વ્યક્તિને ઓળખવાની વાત થઈ રહી છે. તો એનું જે ફંક્શન છે એ કયું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે વ્યક્તિનું વર્ણન છે એ એમાં મિત્રો ઉપયોગમાં લેવાશે. આપણે લઈએ કે આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરતા વિશેષણોનો પણ ઉપયોગ થાય છે. આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરતા વિશેષણોનો ઉપયોગ પણ થાય છે. આપણે ગુજરાતી ભાષામાં કોઈ પણ વ્યક્તિનું આપણે જેવી રીતે સમજાવવું એવી રીતે સામેવાળી વ્યક્તિને સમજાવી દઈએ છીએ એનું વર્ણન, અને એની ઉપરથી એ ઓળખી પણ જાય છે. તો એ આપણી બધાની પારંગતતા છે. તો ઇંગ્લિશમાં એવું કંઈક છે, ઇંગ્લિશમાં એટલું બધું અઘરું છે નહીં. તો આપણે ઇંગ્લિશના વાક્યો જોઈએ. આપણે એક વાક્ય લખીએ કે પુનિતા is a tall and beautiful girl. તો તમે જુઓ કે જ્યારે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે કોઈ વ્યક્તિ વિશેની વાત કરતા હશું ત્યારે મિત્રો શરૂઆતમાં કોઈ કર્તા છે એ આપણને આપેલું હશે, બરાબર. કોઈ વ્યક્તિનું નામ અથવા તો એનું સર્વનામ છે એ શરૂઆતમાં હશે. તો અહીં શરૂઆતમાં શું આપેલું છે? પુનિતા. પુનિતા is a tall and beautiful girl. જો આમ જોઈએ તો એ એકદમ સાદું વાક્ય છે, પણ આપણે એનું પર્સનને ડિસ્ક્રાઇબ કરી છે એ ક્યારે સમજી શકીએ? તો કે જો કે વાત શેની કરી છે? ટોલ એટલે ઊંચાઈની અને બ્યુટીફુલ એટલે સુંદરતાની. તો ઊંચાઈ અને સુંદરતા બંને આપણે જોઈ શકીએ, બરાબર, કે એ વ્યક્તિ કેટલો ઊંચો છે, કેટલો નીચે છે, કેટલો સુંદર છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે એ શારીરિક દેખાવની વાત છે. તો અહીંયા પુનિતા વિશે વાત કરી છે કે પુનિતા એ ઊંચી અને દેખાવડી છોકરી છે અથવા તો સુંદર છોકરી છે, બરાબર. તો એનો શારીરિક દેખાવ કેવો છે? ભાઈ એ સુંદર છે અને કેવી છે? હાઈટમાં ઊંચી છે. તો શારીરિક દેખાવ આપણે પુનિતાનું વર્ણન કરીએ છીએ, આ છોકરીનું વર્ણન કરીએ છીએ, એટલે કે આ વ્યક્તિને આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ. એટલે મિત્રો આ ફંક્શનનું નામ થશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ત્યાર પછી બીજું જોઈએ. મિસ્ટર વાલ હેઝ અ નાઇસ બિયર્ડ એન્ડ મુસ્ટેચ. મિસ્ટર Val has nice beard and mustache. કે મિસ્ટર ભાલ જે છે એમની દાઢી અને મૂછ છે એ એકદમ સરસ છે. તો તમે જો દાઢી અને મૂછ છે એ નરી આંખે જોઈ શકીએ છીએ આપણે. કોઈની ઘણાની દાઢી અને મૂછ છે એ ખૂબ જ સારી રીતે સેટ કરેલી હોય, એટલે આપણે તરત કોઈકને એની વિશે વર્ણન કરવું હોય તો કહીએ કે આપણે જો ને પેલો ભાઈ છે જે આવી રીતે અહીંયા દાઢી આમ કરાવે છે, મૂછ આમ રાખે છે. તો આપણે એ દાઢી અને મૂછ વડે એ વ્યક્તિનું વર્ણન કરીએ છીએ. તો એ ફિઝિકલ અપિયરન્સની વાત છે. તો કે અહીંયા શું કીધું છે કે બિયર્ડ એટલે દાઢી અને મુસ્ટેચ એટલે મૂછ. કે મિસ્ટર ભાલ જે છે એની મૂછ અને દાઢી છે એ એકદમ સરસ છે. તો આપણે એની પરથી એનું વર્ણન છે એ કરી શકીએ છીએ. એટલે મિત્રો આ પણ ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં બને છે. ત્યાર પછી છે યોર હેર ઇઝ કર્લી એન્ડ બ્લેક. ત્રીજું વાક્ય લખીએ યોર હેર ઇઝ અગલી એન્ડ બ્લેક. કે તમારા વાળ છે એ એકદમ કાળા છે અને ન ગમે એવા છે, બરાબર. તો અહીંયા ન ગમે એવા અને આ બ્લેક એ બંને શું છે? એ વ્યક્તિના વાળના વિશેષણ છે. એનો વાળ કેવા છે? તો ભાઈ ગમતા નથી, બહુ સારા દેખાવમાં નથી એના વાળ, અને એના વાળ કેવા છે? પાછા કાળા છે, બરાબર. તો આ જે બંને વિશેષણોનો ઉપયોગ થયો છે એ પણ શેની માટે થયો છે? એ વ્યક્તિનું વર્ણન કરવા માટે થયો છે,
બરાબર. તો આવી રીતે તમને જે સેન્ટેન્સ આપેલા છે એ સેન્ટેન્સમાં તમારે વ્યક્તિનું વર્ણન છે એ કરવાનું છે. વ્યક્તિનું વર્ણન કરવા માટે તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે એનું વર્ણન કરતા વિશેષણો છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે સેન્ટેન્સમાંથી, જેથી કરીને તમને ખબર પડી જશે કે આ ફંક્શનનો ઉપયોગ ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં થયેલો છે. બરાબર. બીજું એ યાદ રાખવાનું છે કે શરૂઆતમાં હંમેશા કર્તા છે એ આપેલું હશે. શરૂઆતમાં કર્તા આપેલું હોય અને એની જ વિશે વાત કરવામાં આવી હોય એને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર. ત્યાર પછીનો મિત્રો નેક્સ્ટ જે આપણો લેંગ્વેજ ફંક્શન છે એ પણ સાથે સાથે આપણે જોઈ લઈએ છીએ, જેનું નામ છે સીકિંગ ઇન્ફોર્મેશન. સીકિંગ ઇન્ફોર્મેશન પરીક્ષામાં અવારનવાર પૂછાતો લેંગ્વેજ ફંક્શન. સીકિંગ એટલે મેળવવું અને ઇન્ફોર્મેશન એટલે માહિતી. તો કે માહિતી મેળવવા માટે જે પ્રશ્નોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ તમામ પ્રશ્નોનો સમાવેશ સીકિંગ ઇન્ફોર્મેશન નામના લેંગ્વેજ ફંક્શનમાં થાય છે. બરાબર. આપણને ખબર છે કે આપણે અવારનવાર ડે ટુ ડે લાઈફમાં દરરોજ આ પ્રશ્નો છે એ પૂછતા હોઈએ છીએ. આપણે જે નવા વ્યક્તિને મળીએ એને તરત પૂછે કે વોટ ઇઝ યોર નેમ, વેર ડુ યુ લીવ. બરાબર. તમારું નામ શું છે, તમે ક્યાં રહો છો. એવા દરેક પ્રશ્નોનો અહીંયા સમાવેશ થશે જેનાથી આપણને કાંઈક ને કાંઈક માહિતી છે એ મળતી હોય. અને મિત્રો દરેક પ્રશ્ન પૂછવા પાછળનો હેતુ કે કારણ શું હોય કે એ પ્રશ્નનો જવાબ મળે એ. અને એ જવાબ મળે એ શું હોય તો કે એ જવાબમાં આપણને માહિતી સ્વરૂપે જ જે વાત હોય એ મળે છે. બરાબર. તો સીકિંગ ઇન્ફોર્મેશન એટલે શું તો કે માહિતી મેળવવી. આપણે એનું ગુજરાતી લખીએ માહિતી મેળવવી. સીકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવી. બરાબર. કોઈ પાસેથી જરૂરી માહિતી મેળવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કોઈ પાસેથી જરૂરી માહિતી મેળવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કોઈ પાસેથી જરૂરી માહિતી મેળવવી છે અને એને આપણે પ્રશ્ન પૂછીએ છીએ એટલે અહીંયા તમારે કયા ફંક્શનનો ઉપયોગ થશે? સીકિંગ ઇન્ફોર્મેશનનો ઉપયોગ છે એ મિત્રો ત્યાં થાય છે. આથી આ ફંક્શનમાં પ્રશ્નાર્થ વાક્યો હંમેશા WH ક્વેશ્ચન વર્ડ અથવા તો નોન WH વર્ડ આપેલા હોય છે. ખૂબ જ અગત્યનું અને ખૂબ જ સરળ અને સમજાઈ જાય એવું જો નિયમ હોય તો આ નિયમ છે. શું છે કે આથી જ આ ફંક્શનમાં પ્રશ્નાર્થ વાક્યો હંમેશા એટલે શું થઈ ગયું કે ભાઈ આ સીકિંગ ઇન્ફોર્મેશન હશે એમાં વાક્યો છે એ કેવા હશે? પ્રશ્નાર્થ હશે. બરાબર. અને એ હંમેશા કેવા હશે તો કે WH ક્વેશ્ચન વર્ડ વાળા હશે અથવા તો નોન WH વર્ડ વાળા હશે. એટલે કે પ્રશ્નની શરૂઆત છે એ હંમેશા શેનાથી થતી હશે તો કે ભાઈ WH વર્ડ છે એનાથી થતી હોય. અને WH વર્ડથી નહીં થતી હોય તો શેનાથી થતી હશે? નોન WH વર્ડથી શરૂ થતી હશે જેનાથી આપણને માહિતી મળે છે. બરાબર. તો WH વર્ડ અથવા તો નોન WH વર્ડથી શરૂઆત થતી હોય છે એવા જે પ્રશ્નાર્થ વાક્યો છે એનો સમાવેશ આ ફંક્શનમાં થાય છે.
તો મિત્રો પ્રશ્નાર્થ શબ્દો છે એની માટે આપણે WH વર્ડ્સ છે એ યાદ રાખવાના છે, બરાબર. હવે WH વર્ડ્સ છે એમાંથી દરેક WH વર્ડ છે એમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે, કારણ કે દરેક WH વર્ડ છે એ માહિતી પ્રદાન કરતો શબ્દ છે, બરાબર. તો આપણે એક લિસ્ટ બનાવી નાખીએ. એક તો છે who, what, where, when, why, how many, how much, બરાબર. એટલા WH વર્ડ છે એ આપણે ભણ્યા છીએ. ત્યાર પછી નોન WH વર્ડ છે એમાંથી શેના વડે પૂછાઈ શકે છે? તો can વડે પૂછાઈ શકે, will વડે પૂછાઈ શકે, બરાબર. તો આ દરેક શબ્દો છે એ આપણને માહિતી આપે છે. માહિતી પ્રદાન કરતો જે શબ્દ છે એ દરેક શબ્દો આપણે અહીં લખ્યા છે, અને માહિતી જેનાથી આપણને મળશે એટલે કે જવાબ મળશે એટલે એ આપણો ફંક્શન છે કયો થશે? સીકિંગ ઇન્ફોર્મેશન. હવે એક વાત મિત્રો યાદ રાખવાની છે કે આપણે જ્યારે સીકિંગ ઇન્ફોર્મેશન ફંક્શન છે એ ગોતીએ છીએ ત્યારે આપણે માત્ર ને માત્ર પ્રશ્ન જ ગોતવાનો છે, આપણે એનો જવાબ ગોતવાનો નથી. આપણે માત્ર પ્રશ્ન વાક્ય ગોતવાનું છે જે WH વર્ડથી શરૂ થતું હોય અને જેનીથી કંઈક માહિતી મળી શકે એમ હોય. જો એ આપણે ગોતી લઈએ છીએ એટલે સામેથી એની લાઈનમાં જે સીકિંગ ઇન્ફોર્મેશન જે ફંક્શન લખેલો છે એ આપણે ગોતીને એની સામે લખી નાખવાનો છે, આપણે એનો જવાબ લખવાનો નથી. એટલે તમારી નજર છે આ WH ક્વેશ્ચન વર્ડ પર હોવી જોઈએ, બરાબર. વાક્ય લખીએ. What do you take in your supper? What do you take in your lunch daily? કે તમે તમારા લંચમાં દરરોજ શું લ્યો છો, બરાબર. તો આપણે આવો પ્રશ્ન પૂછીએ એટલે સામેથી આપણને જવાબ મળવાનો છે કે ભાઈ અમારા લંચમાં અમે આ વસ્તુ ખાઈએ છીએ. તો એ એક માહિતી મેળવવા માટેનો પ્રશ્ન છે. આનાથી આપણને કઈ માહિતી મળશે? તો કે એ લંચમાં દરરોજ શું ખાય છે એની માહિતી આપણને મળશે, બરાબર. એટલે વોટ થી શરૂ પ્રશ્ન થયો, WH ક્વેશ્ચન વર્ડ થી શરૂ થયો, પ્રશ્નાર્થ વાક્ય છે અને માહિતી પ્રદાન કરતો પ્રશ્ન છે, એટલે આપણો જવાબ છે શું આવશે? સીકિંગ ઇન્ફોર્મેશન. હવે હું તમને એમ કહેવા માંગતો હતો કે આપણને આવું વાક્ય આપ્યું છે તો આપણે પછી અહીં નીચે આન્સર કરીને લખવાનું નથી. વોટ ડુ યુ ટેક ઇન યોર લંચ ડેલી, આપણને પ્રશ્ન પૂછ્યો નથી, આપણને ખાલી અહીંયા જોડકામાં આપેલો છે. તો સામેની સાઈડ એવું નથી ગોતવાનું કે આઈ વુડ લાઈક ટુ ટેક દાલ ભાત એન્ડ ફ્રાઈઝ, એ બધું આપણે લખવાનું નથી. આપણે માત્ર પ્રશ્ન જોવાનો છે કે ભાઈ WH વર્ડથી શરૂ થયો, પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ફોર્મેશન મળે છે, ઓકે ધેટ્સ ઇટ. આનો જવાબ આવશે સીકિંગ ઇન્ફોર્મેશન, બરાબર. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ. Why did he cancel the trip to Bangalore? Why did he cancel the trip to Bangalore? કે શા માટે એને બેંગ્લોરની ટ્રીપ એટલે બેંગ્લોરનો જે પ્રવાસ ગોઠવ્યો હતો એ શા માટે એને કેન્સલ કર્યો, બરાબર. તો આ શા માટે કેન્સલ કર્યો એવો પ્રશ્ન આપણે એને પૂછીએ છીએ તો એના જવાબમાં આપણને શું મળવાનું છે? એક વેલિડ રીઝન મળવાનું છે. કારણ કે વાય થી પ્રશ્ન શરૂ થાય તો એને જવાબમાં શું મળે? કારણ મળે, બરાબર. તો કારણ આપણને મળવાનું છે કે ભાઈ આવા કારણોસર અમે અમારી બેંગ્લોરની ટ્રીપ છે એ કેન્સલ કરી. તો આ પણ માહિતી પ્રદાન કરતો શબ્દ છે, શરૂઆત છે નથી થઈ છે WH ક્વેશ્ચન વર્ડથી થઈ છે, બરાબર. ત્યાર પછી છે can you write with both the hands? Can you write with both the hands? કે શું તમે બંને હાથેથી લખી શકો છો? જો સામેવાળો વ્યક્તિ હા પાડશે તોય આપણને માહિતી મળશે કે હા એ બંને હાથેથી લખી શકે છે, અને જો સામેવાળો વ્યક્તિ ના પાડશે તોય આપણને માહિતી મળશે કે એ બંને હાથે લખી શકતા નથી. તો જ્યારે મિત્રો બંને હાથે લખી શકે છે એટલે can થી પ્રશ્ન શરૂઆત થઈ છે. જો અહીંયા પાછો WH વર્ડ નથી. તમારે એવું નહીં સમજી લેવાનું કે સીકિંગ ઇન્ફોર્મેશન છે એટલે એની શરૂઆત હંમેશા WH વર્ડથી થશે. હંમેશા WH વર્ડથી થવી જોઈએ, પણ મોટા ભાગે થાય છે. આપણે અહીંયા લખી નાખીએ મોટા ભાગે, એટલે તમે મૂંઝવણમાં રહ્યો નહીં, બરાબર. કે મોટા ભાગે WH ક્વેશ્ચન વર્ડ્સ અથવા તો નોન WH વર્ડ્સ આપેલા હોય છે. તો અહીંયા જે મિત્રો આપણને can આપેલું છે એ શું છે? નોન WH ક્વેશ્ચન વર્ડ છે.
બરાબર કે એ WH થી શરૂ થતો નથી. આ મોડલ ઓક્સિલરી નો પ્રશ્ન છે. બરાબર. ત્યાર પછી ચોથું વાક્ય આપણે જોઈએ. Where will you stay in Delhi? Where will you stay in Delhi? કે તમે દિલ્હીમાં કઈ જગ્યાએ રહેવાના છો? તો આપણને જે જવાબ આવશે એની ઉપરથી આપણને માહિતી મળશે કે ભાઈ દિલ્હીમાં આ લોકો આ જગ્યાએ રહેવાના છે. બરાબર. તો અહીંયા પણ શરૂઆત છે જેનાથી થઈ છે મિત્રો? where થી થઈ છે. WH ક્વેશ્ચન વર્ડ થી એની શરૂઆત છે એ થઈ છે. બરાબર. ત્યાર પછીનું વાક્ય જોઈએ. How have you finished your last project? How have you finished your last project? કે તમે તમારો છેલ્લો પ્રોજેક્ટ જે છેલ્લું કાર્ય છે એ કઈ રીતે પૂરું કર્યું? બરાબર. તો અહીંયા જો પ્રશ્ન વાક્યની શરૂઆત છે હાઉ થી થઈ છે. હવે તમે એમ કહેશો કે સાહેબ હાઉ થોડો WH વર્ડ છે. તો હાઉ મચ, હાઉ મેની, હાઉ લોંગ, હાઉ ફાર. બરાબર. એ બધા શબ્દો છે એ કેવા છે? WH ક્વેશ્ચન વર્ડ છે. તો અહીંયા શરૂઆત છે શેનાથી થઈ છે? હાઉ થી થઈ છે. HOW એ પણ WH ક્વેશ્ચન વર્ડ માનવામાં આવે છે. એટલે કે હાઉ હેવ યુ ફિનિશ્ડ યોર લાસ્ટ પ્રોજેક્ટ કે તમે તમારો છેલ્લો પ્રોજેક્ટ છે એ કઈ રીતે પૂરો કરશો? બરાબર. તો અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ પણ મિત્રો માહિતી પ્રદાન કરતો પ્રશ્ન છે. એનાથી પણ આપણને જવાબ મળવાનો છે કે તમે તમારો લાસ્ટ પ્રોજેક્ટ કઈ રીતે પૂરો કર્યો એની વિશે અમને માહિતી આપો. બરાબર. એક પ્રોસેસ એ જણાવો. તો આવી રીતે મિત્રો લેંગ્વેજ ફંક્શન જે આપણું નામ છે એનું શું છે? સીકિંગ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવી. હવે તમને જે પ્રશ્ન વાક્ય અહીંયા પૂછ્યા છે એની ઉપરથી તમારે એ નક્કી કરી લેવાનું કે અહીંયા પૂછાયેલો પ્રશ્ન છે એ મને માહિતી પ્રદાન કરે છે કે નહીં, એનાથી મને કઈ જવાબ મળે છે કે નહીં. જો તમને જવાબ મળે છે તો મિત્રો એ સીકિંગ ઇન્ફોર્મેશન છે. હવે તમારે શું કરવાનું કે અહીંયા તમને માની લો કે બે WH ક્વેશ્ચન વર્ડ વાળા વાક્ય આપ્યા છે અને અહીંયા માત્ર તમને એક જ સીકિંગ ઇન્ફોર્મેશન આપેલું છે. તો તમારે ડિસાઈડ કરવું પડશે કે આ કયો ફંક્શનનું સેન્ટેન્સ છે. કારણ કે સીકિંગ ઇન્ફોર્મેશન છે એ તો એક જ આવવાનું છે WH ક્વેશ્ચન વર્ડ વાળું અથવા તો નોન WH ક્વેશ્ચન વાળું. તો બીજો જે પ્રશ્ન અહીંયા પૂછ્યો છે એ શેનો છે એ તમારે નક્કી કરવો પડશે. સો ઓકે ગાઈઝ, અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે બીજા કોઈ લેંગ્વેજ ફંક્શન સાથે મળીશું. ટિલ ધેન ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.